હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 13 સમરથલાલ સુરનવાડાનો સન્માન સમારોહના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી કરી દેજો। પાઠ 13 સમરથલાલ સુરનવાડાનો સન્માન સમારોહ। પ્રશ્ન 1, તમને પાઠમાં હસવાની ક્યાં મજા આવી અને કેમ? જવાબ છે, પાઠમાં જ્યારે સમરથલાલ પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે કે હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો, તેની મને કશી ખબર નથી પડી। મારા ઘરમાંથી તો મને મરચાં જેવા કહે છે। આ સંવાદ સાંભળી સમરથલાલની વિનોદ વૃત્તિને કારણે મને મજા આવી। પ્રશ્ન 2, તમે કયા શાકભાજીના વિવિધ રૂપ, રંગ, આકાર વિશે જાણો છો? જવાબ, હું ડુંગળી, બટાકા, રીંગણ, ભીંડા, શક્કરિયા, દૂધી, ટામેટાં, ટિંડોળા, કોબીજ વગેરે ઘણા બધા શાકભાજીના રંગ, રૂપ અને આકાર વિશે જાણું છું। પ્રશ્ન 3, તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી રીતે કરશો? જવાબ, મારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું હોય તો તેના માટે હું પપ્પાની મદદથી ઘણી બધી તૈયારીઓ કરું, જેમ કે સન્માનનો દિવસ નક્કી કરી તે દિવસ માટે એક સારો હોલ બુક કરાવું, સ્ટેજ ઉપર સન્માનિત વ્યક્તિનું નામ તેમજ ફોટા સાથે સિદ્ધિઓ જણાવું, સ્ટેજ પર અને તેની ફરતે ફૂલોનું સુંદર ડેકોરેશન કરાવું, તેમનું સન્માન કરવા અમારા વિસ્તારના જાણીતા મહાનુભાવોને બોલાવું અને તેમના હાથે શાલ ઓઢાડી મોમેન્ટો આપી તેમનું સન્માન કરાવું, તેમની સિદ્ધિઓની માહિતી બધા મહેમાનોને મળી રહે તેવું સુંદર ભાષણ તૈયાર કરું। પ્રશ્ન 4, તમે જરૂરિયાતમંદ વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થાઓ? જવાબ, હું અભ્યાસ કરતો હોવાથી જરૂરિયાતમંદ વ્યક્તિને પૈસાની રીતે મદદરૂપ થઈ શકું નહીં, પણ મારા પડોશમાં રહેતી વૃદ્ધ વ્યક્તિઓને દૂધ, શાકભાજી, કરિયાણું તેમજ અન્ય સામાન લાવી આપવામાં મદદ કરું છું। પ્રશ્ન 5, શાળામાં કાર્યક્રમ સફળ બનાવવામાં તમે શી તૈયારી કરો છો? જવાબ, શાળામાં કાર્યક્રમને સફળ બનાવવામાં અમે મિત્રો શિક્ષકની સૂચના અનુસાર બધી તૈયારીઓ કરીએ છીએ, જેમ કે સ્ટેજ પર બેનર લગાવવું, સ્ટેજ પર અને સ્ટેજની સામેની બાજુએ બેઠક વ્યવસ્થા ગોઠવવી, સ્ટેજ પર ડેકોરેશન કરવું, કાર્યક્રમ દરમિયાન ગેરવ્યવસ્થા ન થાય તે જોવું, આવેલા મહેમાનો વિદ્યાર્થી મિત્રોને અગવડ ન પડે તેનું ધ્યાન રાખવું વગેરે। પ્રશ્ન 6, તમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર કેવી રીતે સાદા પડે છે તે બોલી બતાવો? જવાબ, અમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર જે રીતે સાદ પડે છે તેના અમુક ઉદાહરણ આ મુજબ છે। પહેલું, ગરીબોની કસ્તુરી એવી ડુંગળી લઈ લો, ડુંગળી 40ની કિલો। બીજું, મોળા અને તીખા બંને પ્રકારના મરચાં આવ્યા, મરચાં 20ના 250 ગ્રામ। ત્રીજું, લાલ ટામેટાં આવ્યા, 30ના કિલો ને 50ના 2 કિલો। ચોથું, તાજા ને લીલા ધાણા લઈ લો, ધાણાની 10ની જોડી। પાંચમું, કાશ્મીરના લાલ ચટક સફરજન લઈ લો, 150 રૂપિયા કિલો। છઠ્ઠું, પાકીને મીઠી દ્રાક્ષ લઈ લો, 100ની 1.5 કિલો। પ્રશ્ન 7, શાકભાજી વિશે કોઈ ચોક્કસ બાળગીત, કવિતા સાંભળી હોય તો એના વિશે એટલે કે કહો। જવાબ, શાકભાજીનો હેલો એટલે કે બાળગીત એ શાકભાજીના રાજા બટેટાજી તાજા, શક્કરિયાના દાદા, રાણી રીંગણના જનેતા, મારો હેલો સાંભળો હો હોજી, એ કારેલાને કાકડી બેઉ ફરવાને જાય, એક હતી કામણગારીને બીજો મસ્તીખોર મારો હેલો, એ ગણગણિયો ગુવાર કરે છે પોકાર, ભીંડી ભાજીના કાને ગયો અવાજ મારો હેલો, એ ફૂલદાર ફુલેવરને કોબીજ સંતાઈ જાય, વગદાર વાલોડ એની જાણ કરી જાય, મારો હેલો એ રંગદાર રીંગણનો રોજ ખીલે જાય, એના ગુણોને સૌ જોતા રહી જાય, મારો હેલો, એ નોખા શાકની નવી જાત, જાનદાર ટમેટાની શું કરું હું વાત, મારો હેલો નયના વિરડિયા। હવે પહેલું, પાઠના આધારે હું કોણ છું તે મને ઓળખો। અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, મારા કારણે શાક ચટાકેદાર અને ખુશ્બુદાર બને છે, તો શું આવશે? લસણ। પછી મને તો હવે આપણે ફરીથી જોઈશું। પહેલો પ્રશ્ન, મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે છે, શું છે આ? તો કે બટાકા। ત્યારબાદ ગરીબ એટલે કે બીજું, તો કે ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલે નહીં, તો શું આવશે? ડુંગળી। ત્યારબાદ હું તો નોન વેજીટેબલ છું, એટલે શું આવશે? આદું, મરચાં અને કોથમીર। ચોથું, મને તો શાક માર્કેટની શોભા માને છે, જવાબ
સમરથલાલ સુરનવાડા. ત્યારબાદ આપેલ સંવાદ પ્રશ્ન 2, આપેલ સંવાદ ખોટો હોય તો સુધારો. ત્યારબાદ સંવાદ બોલનારનું નામ લખો. પહેલું, સુરનવાડાની શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. લલ્લુભાઈ. તો જોઈએ. બીજું, હું તો સમરથ શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ. તો કે ડાયાભાઈ. ત્રીજું, સમરથલાલની શાક કસ્તુરીની જેમ મહેકે છે. ડાયાભાઈ. ચોથું, સુરનવાડા શેઠ બટાકાની માફક મળતાવડા છે. તો કે બકુલાલ. પાંચમું, આપણા સમરથ શેઠ ડુંગળીના દડા જેવા છે. ડાયાભાઈ. છઠ્ઠું, હું તો સુરનવાડા શેઠને કોથમીર જેવા કહું છું. કળશીભાઈ. સાતમું, હવે એ મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ફુલાભાઈ. પ્રશ્ન 4, કૌંસમાં આપેલા કયો શબ્દ કે શબ્દ જૂથ સમરથલાલનો દેખાવ, સ્વભાવ, ગુણ કે કાર્ય દર્શાવે છે તે નોંધો. જવાબ: દેખાવ ડુંગળીના દડા જેવો, સ્વભાવ મળતાવડા બટાકા જેવો, મરચા જેવો, તાજી કોથમીર. ગુણ નિર્ભિમાની, પરોપકારી, મદદગાર. કાર્ય શાક માર્કેટની શોભા, ગરીબ તવંગર સૌના બેલી. શાક માર્કેટને સુવાસિત કરવામાં ફાળો, બધાના માનીતા, નાણાં ધીરનાર, કામ મઘમવતું. પ્રશ્ન 5, શાકભાજી અથવા ફળોની વિગતો નોંધીને રમૂજી અટકો પાઠ સિવાયના બનાવો. જૂથ કાર્ય છે. તો કે અહીંયા આપણને કોષ્ટકમાં દર્શાવ્યું છે. વિવિધ શાકભાજીના નામ આપ્યા છે અને એમાંથી મળતા વિટામિન્સ આપ્યા છે અને એનાથી થતા લાભ આપેલા છે અને એની માટેની રમૂજી અટકો આપેલી છે. પ્રશ્ન 6, વાક્ય વાંચો અને રૂઢિપ્રયોગના અર્થ નીચે લીટી કરીને ક્રમ લખો. તો અહીંયા રૂઢિપ્રયોગ આપ્યો છે. પહેલું, વિક્રમ તોડવા. તો એનું શું આવશે? તો કે નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં અગાઉની સિદ્ધિ કરતાં ચડિયાતી સિદ્ધિ મેળવી. બરાબર, એની માટેનું આ વાક્ય હતું. ત્યારબાદ બીજું છે રામ રોટલા આપવા. તેની માટે શું છે? તો કે વિશ્વા ગરીબોને જમાડીને પોતાનો જન્મદિવસ ઉજવે છે. ત્રીજું, મરચા જેવું હોવું. તો એની માટે શું લીધું છે? તો કે નર રીછ પોતાના બચ્ચા પ્રત્યે તીખો સ્વભાવ દાખવે છે. ચોથું, અક્કલનો કોથમીર. તો એ શું આવ્યું છે? બાગનો માળી બકરીને લાઠી ફટકારીને બુદ્ધિ વિનાનું કાર્ય કરે છે. ચોથું, દુનિયા ડૂલ થઈ જવી. તો એનું શું આવશે? અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે, મેચમાં હારવાથી અમારી બધી મહેનત ફોગટ થઈ. આગળ જોઈએ. પ્રશ્ન 7, પાઠના આધારે આપેલા શબ્દોનો નજીકનો અર્થ આપી તે શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. અહીં ઉદાહરણ આપ્યું છે. તો ચાલો જોઈએ. માર્કેટ એટલે કે ગલ્લો, બજાર, માર્કેટ. તો માર્કેટ અને બજાર માટે વાક્ય: હું નિયમિત રીતે માર્કેટમાંથી ઘર વપરાશની વસ્તુઓ લાવું છું. હવે જોઈએ પહેલું, શાખા એટલે કે પ્રતિષ્ઠા, શાક અને સાક્ષી. તો આપણે લીધું છે શાખા માટે પ્રતિષ્ઠા. વડાપ્રધાનની શાક બીજા દેશોમાં પણ હોય એ આપણા માટે ગૌરવની વાત છે. હવે ધરખમ માટે આપેલું છે. તો કે અતિશય વિશાળ, ઘણું મોટું. તો ચલો વાક્ય જોઈએ. શાળાના આચાર્યએ ટ્રસ્ટીઓની મદદથી ધરખમ ફેરફારો કર્યા. ત્રીજું, મળતાવડા મિલનસાર, મળવા જેવું અથવા તો બીજા સાથે ભળી જાય એવું. તો જોઈએ વાક્ય: સમાજમાં મળતાવડા માણસો સૌને પ્રિય હોય. ચોથું, પરોપકાર એટલે કે બીજાનું ભલું કરવું, મદદ માંગવી, સહાય કરવી. વાક્ય: પરોપકાર ધર્મનું મૂળ છે, સમાજનો પ્રાણ છે. પાંચમું, અપીલ એટલે કે અરજી, અપાર, આગ્રહી ભરી વિનંતી. તો વાક્ય છે: ગ્રામ સાર્વજનિક કામો માટે સરપંચે સૌને અપીલ કરી. પ્રશ્ન 8, આપેલા શબ્દોને ભાષાના લાગુ પડતા વિભાગમાં ગોઠવો. એટલે અહીંયા કૌંસમાં આપેલા છે એ શબ્દો જોઈશું અને એને ભાષા પ્રમાણે લખીશું. તો કે જોઈએ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં. ગુજરાતીમાં સ્પર્ધા, સન્માન, સુવાસ, અદ્ભુત, સ્વાદ, ડૂલ, કસ્તુરી, મઘમઘાટ, પંચકુટિયા, સ્વાદિષ્ટ, ધરખમ, પરોપકારી અને તવંગર. આ શબ્દો શું છે? ગુજરાતી ભાષાના છે. અને બાકીના સ્ટેજ, હોલસેલ, મિક્સ, વેજીટેબલ, ફેમિલી, માર્કેટ, મિનિટ, હોલ, લોન આ કયા છે? અંગ્રેજી ભાષાના શબ્દો છે. પ્રશ્ન 9, પાઠના આધારે શબ્દ જૂથોને ક્રમમાં ગોઠવીને સંવાદ તૈયાર કરો અને વર્ગમાં ભજવો. અહીંયા પાત્રો આપેલા છે. સૂત્રાધાર સમરથલાલ સુરનવાડા, પ્રમુખ બકુભાઈ, મંત્રી ફસણીવાળા, લલ્લુભાઈ, ડાયાભાઈ, કળશીભાઈ. લસણ જેમ ચારેકોર સુવાસ, સવામણના શક્કરિયાની ઈચ્છા, સ્વાદિષ્ટ અને સુગંધીદાર શાક, અદ્ભુત સંબંધ, સરકારી ઇનામ, વેજીટેબલ ફેમિલી, જમાઈ જમરૂખવાળા, ગાજર ઉગાડવાનો
વિક્રમ મરચા જેવો, દાદા સુરનવાળા અક્કલનો કોથમીર, ડુંગળીના દડા જેવો, કસ્તુરી જેવી શાક, ગરીબ માટે આશીર્વાદ મળતાવડા, કોથમીર જેવા તાજા, બંને ફરાળી, નાણાંની ભીડમાં સહાયરૂપ, 10 વર્ષથી, ઓળખાણ, મૂળમાં ઇનામ મેળવવાની ઈચ્છા. હવે આપણે આ શબ્દોને ક્રમમાં ગોઠવી દેવાના છે. પ્રશ્ન 10. પ્રશ્નનો ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? તો જવાબ, સમરથલાલ સુરનવાડાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉ બધા વિક્રમો તોડી નાખ્યા હતા. તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરનવાડાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. પ્રશ્ન 2, ડાયાભાઈનું ભાષણ તમને ગમ્યું કેમ? જવાબ છે, હા, ડાયાભાઈનું ભાષણ મને ગમ્યું કારણ કે તેમના ભાષણમાં કયા મુજબ સમરથલાલ સુરનવાડા ડુંગળીના દડા જેવા છે. જેમ ડુંગળી ગરીબો માટે આશીર્વાદ છે, તેને ગરીબોની કસ્તુરી કહેવાય છે, તેમ સમરથલાલની શાખા કસ્તુરીની જેમ મહેકે છે. તેઓ ડુંગળીની જેમ ગરીબોની ઝૂંપડીમાં અને મિલ માલિકોના બંગલે જાય છે. તેમને કશી વાતનું અભિમાન નથી. તેઓ ડુંગળીની જેમ અનેક ઉપયોગોમાં આવે છે તેવા પરોપકારી છે. ડાયાભાઈએ છેલ્લે કહ્યું કે તેઓ ડુંગળીની જેમ ગરીબ અને તવંગર સૌની સેવા કરતા રહે છે. પ્રશ્ન 3, આ એકમ વાંચવા તમને હસવું આવ્યું હતું ક્યારે? જવાબ છે, આ એકમ વાંચતા સમરથલાલ જ્યારે પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે, હું બટાકા જેવો છું કે સક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને કશી ખબર નથી. મારા ઘરમાંથી તો મને મરચાં કહે છે. આ સંવાદ વાંચતા સમરથલાલની વિનોદ વૃત્તિનો કારણે મને હસવું આવ્યું હતું. પ્રશ્ન 4, સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી હશે? જોઈએ આગળ ઉત્તર. સમરથલાલના દાદા સુરનનો તેઓ પોતે ગાજરનો તેમના જમાઈ જમરૂખને શાળા શક્કરિયાનો વેપાર કરતા હોવાથી તેઓના કુટુંબને વેજીટેબલ ફેમિલી કહે છે. પ્રશ્ન 11, જેને લિંગ સૂચક પ્રત્યય લાગ્યો હોય તેવી આ 7 સંજ્ઞાઓ શોધીને લખો. તો જોઈએ, અહીંયા પુલ્લિંગ માટે ઓ પ્રત્યય આપ્યો છે અને સ્ત્રીલિંગ માટે ઈ પ્રત્યય આપ્યો છે. તો પુલ્લિંગના ઉદાહરણ જોઈએ. આંખો, કામળો, દરિયો, અંગૂઠો, ચાબખો, ઘોડલો, ફણગો. અને સ્ત્રીલિંગ માટે ખાંડણી, લખોટી, ગાડી, શિકારી, નોકરી, ખજૂરી, વાડી. નપુસકલિંગ માટે ઉ અને આખો ઉ. તો સાબુ, લીંબુ, જાંબુ, ગોદડું, માથું, છોકરું અને પૂઠું. ત્યારબાદ પ્રશ્ન 12, જેને લિંગ સૂચક પ્રત્યય ન લાગ્યો હોય એવી ત્રણેય લિંગની સંજ્ઞાઓની યાદી બનાવો. તો અહીંયા આપણને આપ્યું છે તો કે ઓ લગાવ્યો છે પ્રત્યય. ઓ પ્રત્યય ન લાગ્યો હોય એવા કયા છે પુલ્લિંગ માટે? મોર, પર્વત, સંબંધ, કાચ, લાડુ, પ્રશ્ન, પત્ર, પથ્થર, પવન, પ્રકાશ. અને ઈ ન લાગ્યો હોય એવા સ્ત્રીલિંગ બેઠક, ભૂખ, ઊંઘ, કમાલ, સોડમ, છાશ, ધૂળ, આળસ. નપુસકલિંગ માટે ઉ અને આખો પ્રત્યય ન લાગ્યો હોય તેવા શહેર, દૂધ, નંદનવન, નાગ, દ્વાર, રાજ્ય, યંત્ર, ઉર, શીર. પ્રશ્ન 13, ઉદાહરણ મુજબ 10 શબ્દો લખો. એક વચન માટે આંબો, બારણું, છાલિયું, સંબંધ, ઘરેણું, રમકડું, શીંગડું, દુશ્મન, સપના, ફુવારા. બહુવચન માટે આંબા, બારણા, છાલિયા, સંબંધો, ઘરેણા, રમકડા, શીંગડા, દુશ્મનો. પ્રશ્ન 14, કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા એક વચન અને બહુવચન દર્શાવતું વાક્ય આપેલા છે. તો ચલો જોઈએ. એક વચનમાં તે ઘોડો લઈને આવ્યો હતો. હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ. અને બહુવચન વાટે તેઓ ઘોડા લઈને આવ્યા હતા. અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું. હવે એક વચન દર્શાવતું વાક્ય આપ્યું છે અને બહુવચન દર્શાવતું વાક્ય. તું આજે ખુરશી પર બેસીને લખજે. બહુવચનમાં તમે આજે ખુરશી પર બેસીને લખજો. એક વચનમાં તું આજે જમીને પછી શાળાએ જજે. બહુવચનમાં તમે આજે જમીને પછી શાળાએ જજો. એક વચનમાં તે કેળું ખાધું. બહુવચનમાં તમે કેળા ખાધા. એક વચનમાં મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે? બહુવચનમાં મારે કાલે રમવા માટે કયા સાધનો લાવવાના છે? પ્રશ્ન 15, તમે 6ઠા ધોરણમાં સંજ્ઞાનો પરિચય મેળવ્યો છે. સંજ્ઞાના જુદા જુદા પ્રકારોથી પણ પરિચિત થયા છો. ચાલો એમાં જરા આગળ જોઈએ. નીચેના વાક્યો વાંચીને એમાંથી સંજ્ઞાઓ ઓળખો. તો જોઈએ, અહીં આપણને કૌંસમાં વિવિધ સંજ્ઞા આપી છે, જેમ કે વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક અને ભાવવાચક. તો પહેલું છે વિનાયક જમવા ગયો. તો શું આવશે? વિનાયક છે અને એ શું છે? વ્યક્તિવાચક છે. બીજું, ચાવીનું ઝુમખું મારી પાસે હતું. તો અહીંયા શું છે? ઝુમખું અને એ શું છે? સમૂહવાચક. ત્રીજું, હું ડેરીએ દૂધ લેવા ગયો. તો અહીંયા દૂધ આપ્યું છે અને એ શું છે? દ્રવ્યવાચક છે. ચોથું, પેલો દેખાય પર્વત. અહીંયા પર્વતની વાત કરી છે અને શું છે? જાતિવાચક છે. છઠ્ઠું, એ અહિંસામાં માને છે. તો અહીંયા અહિંસા આવશે અને એ શું છે? ભાવવાચક છે.
પ્રશ્ન 16 વાક્ય વાંચો અને સમજીને સુધારો. પહેલો છોકરી જમતો હતો તો શું આવશે? પેલી છોકરી જમતી હતી. બીજું રમેશ અચાનક રડવા લાગી તો શું આવશે? રમેશ અચાનક રડવા લાગ્યો. ત્રીજું વાવાઝોડાથી ઝાડ પડી ગયો તો શું આવશે? વાવાઝોડાથી ઝાડ પડી ગયું. ચોથું તેમણે એ પુસ્તકો વાંચી લીધું. તેમણે પુસ્તકો વાંચી લીધા. આ વાક્યો વાંચ્યા પછી તમને શું લાગ્યું? વાક્યની રચનામાં કશો દોષ જણાયો ને? હવે તમે આ વાક્યોને યોગ્ય રીતે લખી લો. તમે એ વિચાર્યું કે આવું કેમ થયું હશે? વર્ગખંડમાં તેના વિશે ચર્ચા કરવાની છે. અહીંયા પ્રશ્ન 17 આપ્યો છે. વર્ગીકરણ કરવાનું છે. આપેલા શબ્દોને આપણે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ અને બહુવચનમાં વર્ગીકૃત કરશું. તો અહીંયા પુલ્લિંગ માટે આપ્યું છે કાગળ, ખાટલો, મોહનભાઈ. સ્ત્રીલિંગમાં જલપા, ઘડિયાળ, દુકાન, ફાઇલ, ખાંડ. નપુંસકલિંગમાં ટેબલ, ઝાડ, પાણી, દૂધ અને ઘી. બહુવચનમાં પુસ્તકો, વૃક્ષો, છોકરા. એવી સંજ્ઞા શોધો કે જે એક કરતાં વધુ લિંગમાં વપરાતી હોય. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે. પહેલું ઝાકળ, તો એ નપુંસકલિંગ બી છે અને સ્ત્રીલિંગ બી છે. બીજું ચપ્પલ, તો એ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ છે. ત્યારબાદ પતંગ, એ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ છે. ત્યારબાદ ચા, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ છે. તમે સૌએ જે તારવ્યું તે બરાબર જ તારવ્યું છે. સંજ્ઞાનું લિંગ અને વચન વાક્ય રચનાને અસર કરે છે. જેમ કે દ્વિજ જમતો હતો એ પુલ્લિંગ, દ્વિજા જમતી હતી એ સ્ત્રીલિંગ, છોકરું જમતું હતું એ નપુંસકલિંગ, ખેતરમાં આંબો હતો એ એકવચન, ખેતરમાં આંબા હતા એ બહુવચન. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.